नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। ખેડા જિલ્લા ભાજપમાં કાર્યકરની 24 કલાકમાં ઘર વાપસી, 5 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા એ વાત ખોટી છે। જિલ્લા ભાજપ અજયભાઈ બ્રહ્મભટ્ટે આપ્યો ખુલાસો। કપડવંજના ભાજપના કાર્યકર જીમિત પટેલ 24 કલાકમાં અડીખમ વાપસી। જીમિત પટેલ કોંગ્રેસમાં જોડાયા હતા એવા ફોટા કોંગ્રેસ દ્વારા વાયરલ કરવામાં આવ્યા હતા। જીમિત પટેલ નવાગામ વૃદ્ધ મંડળીના ચેરમેન, તે પહેલેથી ભાજપના સક્રિય કાર્યકર્તા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાં બંનેમાં પક્ષોમાં અપડાઉન શરૂ। બીજી તરફ પક્ષો દ્વારા પોતાની શાખ બચાવવા માટે પ્રયાસો પણ શરૂ કરાયા। રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। અજયભાઈ, ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના અમુક કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે, તે વાતે ખૂબ જ વેગ પકડેલો, શું કહેશો એ બાબતમાં? ગઈકાલે કપડવંજ તાલુકા પંચાયત માટે બેઠક હતી। હું કપડવંજ વિધાનસભામાં જ હાજર હતો અને મેં આ સમાચાર આપના માધ્યમથી જોયા, પરંતુ એની ખરાઈ કરતા માલુમ પડ્યું કે કુલ 5 લોકો ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસમાં જોડાયા એવા ખોટા ન્યૂઝ કોંગ્રેસ પાર્ટી તરફથી આપવામાં આવ્યા। કારણ કે તે પૈકી 3 લોકો પ્રથમેશ હિન્દ અને અંકિત, એ લોકો ભારતીય જનતા પાર્ટીના સભ્ય જ નથી। જે 2 લોકો હતા એમાંથી એ પૈકી એક જીમિતભાઈ પટેલ અત્યારે મારી સાથે હાજર છે। એમના બિમલભાઈ જ્યારે પહેલા એ વિસ્તારના ધારાસભ્ય હતા ને એમનું કંઈક અંગત કામ હતું, એ બાબતે મળવા ગયા હતા, એટલે પૂર્વ ધારાસભ્યની રૂહે એમણે એ કહ્યું કે એક ફોટો પડાય, એટલે એમણે એક ફોટો પડાયો। બાકી જીમિતભાઈ એ પાર્ટીના સક્રિય કાર્યકર્તા છે। ગઈ વખતે તાલુકા પંચાયત લડ્યા છે। આ વખતે સંગઠન પરમાં જેઓએ 255 કરતા વધારે સામાન્ય સભ્યો બનાવીને પોતે સક્રિય સભ્ય આ વખતે પણ બન્યા છે અને એટલા હદે પાર્ટીના કમિટેડ કાર્યકર્તા છે કે ટિકિટ માટે એ પક્ષની બદલા બદલી કરે એવા કાર્યકર્તા નથી। માટે કોંગ્રેસ ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન ન કરે। જીમિત કુમાર નરેન્દ્રભાઈ છે। જીમિતભાઈ, ગઈકાલે તમે કોંગ્રેસમાં ગયા હતા અને આજે ભાજપમાં આવી ગયા, શું છે, શું કહેશો? એ મારા પર્સનલ કામ માટે હું બિમલભાઈ, અમારા પૂર્વ ધારાસભ્ય હતા, તેમને કામથી પૂર્વ મારા કામથી મળવા ગયો હતો અને જેમને મને ખેસ પહેરાયો એટલે એમના માન ખાતર મારાથી બોલાયું નતું। બાકી મેં ભાજપ કોઈ દિવસ છોડી પણ નથી અને કોંગ્રેસ ધારણ કરી પણ નથી। તમે શું કામ માટે બિમલભાઈ મળવા ગયા? એ મારી અંગત જમીનના મેટરની કામ હતું, જેના માટે મને કહ્યું કે હું કપડવંજમાં આવેલો છું, એટલે હું અંગત ત્યાં ગયો તો એમનું સંગઠનની મીટિંગ ચાલુ હશે અને મને બાજુમાં કહ્યું કે સાઈડમાં ઉભા રહો અને એમને ખેસ પહેરાયો। એટલે ધારાસભ્યના માન ખાતર મારાથી કશું બોલાયું નથી અને કશું બોલ્યો પણ નથી। બાકી હું સક્રિય ભાજપનો કાર્યકર છું અને સક્રિય ભાજપ જ રહીશ। કોંગ્રેસમાં કોઈ દિવસ જોડાયો પણ નથી। બિમલભાઈ, આ રીતે તમને કેસ પહેરાયો, કેટલું યોગ્ય, શું તમે? એ ગેરરીતિ છે અને યોગ્ય ના ગણાય। બાકી આપણે ધારણ કરેલું નથી અને આપણે કોંગ્રેસમાં ગયા પણ નથી।